તો મિત્રો કેમ છો બધા મજામાં? જોઈ લો આપણું ફિનિશિંગ ચણતરનું કેવું છે મિત્રો. એમ નહીં કે આ વિડીયો બનાવવા માટે એક જ સાઈડ ઉપર આપણે ફિનિશિંગ લાવ્યું છે. આપણી ટોટલ એ સાઈડ જે ચાલુ છે સમથિંગ અત્યારે ચાલુ છે 8 થી 9 સાઈડ ચાલુ છે. તો બધી સાઈડોનું ફિનિશિંગ ચણતરનું, આરસીસીનું અને કામની પૂરી તે જે અપડેટ છે પૂરેપૂરું જ બધું કામ આપણે જેટલું આપણાથી બને એટલું ફિનિશિંગથી જ કરાવીશું. કારણ કે મિત્રો એક જ વાર જીવનમાં મકાન બને છે, રોજ રોજ એ તો બનાવી નથી કહેતો. તો આપણું ચણતર પતી ગયું છે મિત્રો. અને કિચનની અત્યારે દિવાલ ચાલુ છે, તો કિચનનું ચણતર ચાલુ છે. અત્યારે કિચનની 2 દિવાલ પતી ગઈ છે, ત્રીજી દિવાલ ચાલુ છે. ને આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટમાં દિવાલ બાકી છે એક, અને બીજી તો એક હોલની દિવાલ આરીએ બાકી છે, અને બીજી એક આરિયા જે લાંબી દિવાલ છે તો આરિયા બાકી છે. આ 2 દિવાલ હોલની બાકી છે. અને અહીંયા આપણે આવશે નીચે જે 2 કોલમ તમને દેખાય છે તો અહીંયા આવશે આપણે ઝરૂખો. અમારા વિડીયોની અંદર એન્ડ સુધીમાં જોતા રહો અને અમારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો એનાથી કરીને તમને અમારા કન્સ્ટ્રક્શન લગતા તમામ અમને મળતી રહે. અને જો બીજું મિત્રો કે ખાસ મિત્રો તો ખાસ તમને કહેવાનું કે ઈંટો તો આપણે ઈંટ કાકુસીની વાપરીએ છીએ. સિદ્ધપુર ઊંઝા જોડે જે આવ્યું કાકુસી તો ત્યાંની વાપરીએ છીએ. અને ઈંટ સરસ છે, ઈંટ સારી હોય તો મિત્રો ફિનિશિંગ પણ સારું આવે, કામ કરવામાં મજા આવે. અને આ ઈંટ કોઈને જોઈતી હોય તો અમારા બ્લોગની અંદર મેસેજ કરજો, તો એનાથી કરીને તમને અમે એનો કોન્ટેક્ટ નંબર આપીશું. અને તમે કોઈ આજે એસકેની ઈંટ છે આરી જે વાપરી હોય તો કોમેન્ટ કરજો કે ઈંટો કેવી છે. મને તો સરસ લાગે છે અને સારી છે. તો જય શ્રી તમને મળતી રહે. અને જો બીજું મિત્રો કે ખાસ મિત્રો તો ખાસ તમને કહેવાનું કે ઈંટો તો આપણે ઈંટ કાકુસીની વાપરીએ છીએ. સિદ્ધપુર ઊંઝા જોડે જે આવ્યું કાકુસી તો ત્યાંની વાપરીએ છીએ. અને ઈંટ સરસ છે, ઈંટ સારી હોય તો મિત્રો ફિનિશિંગ પણ સારું આવે, કામ કરવામાં મજા આવે. અને આ ઈંટ કોઈને જોઈતી હોય તો અમારા બ્લોગની અંદર મેસેજ કરજો, તો એનાથી કરીને તમને અમે એનો કોન્ટેક્ટ નંબર આપીશું. અને તમે કોઈ આજે એસકેની ઈંટ છે આરી જે વાપરી હોય તો કોમેન્ટ કરજો કે ઈંટો કેવી છે. મને તો સરસ લાગે છે અને સારી છે. તો જય શ્રી